મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં રેગિંગની લેખિત ફરિયાદ બાદ તંત્રએ મોટી કાર્યવાહી કરી છે। એન્ટી રેગિંગ કમિટીની તપાસ બાદ 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે વિભાગના એચઓડી સહિત 4 ફેકલ્ટીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। સુરત મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા રેગિંગ અંગે લેખિત ફરિયાદ આપવામાં આવી હતી। ફરિયાદ મળ્યા બાદ એન્ટી રેગિંગ કમિટીએ રાત્રે 8:30 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજી હતી। બેઠક દરમિયાન સંબંધિત રેસિડેન્ટ ડોક્ટરો, ફેકલ્ટી સભ્યો અને અન્ય પક્ષોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા। તપાસ બાદ બીજા વર્ષમાં અભ્યાસ કરતી 3 મહિલા અને 1 પુરુષ રેસિડેન્ટ ડોક્ટર સહિત કુલ 4 સિનિયર રેસિડેન્ટને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસ્પેન્ડ કરાયેલા ડોક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ હોસ્પિટલ અને તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટી સભ્યોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। સમગ્ર તપાસના અહેવાલ તબીબી શિક્ષણ નિયામકને મોકલવામાં આવ્યા છે। કોલેજ તંત્રએ રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ હોવાનું સ્પષ્ટ કર્યું છે। હું ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત જણાવું છું કે ગઈકાલે જે રેગિંગ અંગેની બાબતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા જે લિખિતમાં ફરિયાદ મળેલ તે અન્વયે સોમવાર એમાં રાજ્ય સરકારના કડક નિર્દેશો અધિક નિયામક શ્રી ડૉક્ટર જયેશ સદ્દે સાહેબની સૂચના અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી માનનીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગંભીર મામલે ડીન તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એમની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી કમિટી ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડૉક્ટર્સ અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા। રાત્રે 8:30થી તો સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડેન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો। સદર કમિટીના અહેવાલના આધારે સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ અભ્યાસ આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડૉક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા। આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા તથા અન્ય 4 ફેકલ્ટીઓ, અન્ય 3 ફેકલ્ટી એમ કુલ 4 ફેકલ્ટીને સો કોઝ નોટિસ ફટકારવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ। એન્ટી રેગિંગ કોલેજ કમિટીના આ સમગ્ર રિપોર્ટને સંસ્થાની કોલેજ કાઉન્સિલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતા તમામ હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી અને વહેલી સવારના રોજ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણને લેખિત અને મૌખિકમાં અહેવાલ સુપ્રત કરી દેવામાં આવ્યો છે। અત્રેની સંસ્થા ખાતે રેગિંગ અંગે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવેલી છે અને તે અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ક્વોડની કામગીરીમાં તેઓ વખત એના ચેકિંગ રાઉન્ડ લે છે, સરપ્રાઇઝ રાઉન્ડ લે છે, તેના અંગેના રિપોર્ટ તૈયાર કરે છે। વિદ્યાર્થીઓમાં રેગિંગ વિશેની
જે અવેરનેસ જાગૃતતા જે કંઈ કાર્યો કરવાના હોય એ એમના દ્વારા હાથ ધરવામાં આવે છે અને વખતો વખત એના અંગેનું જે ગ્રુપ છે એમાં પણ એમના તરફથી કોઈ પણ બાબત હોય, કોઈ બનાવ નથી તો એ અંગેનું પણ રિપોર્ટિંગ ત્યાં મૂકવામાં આવે છે. મૃતકે અગાઉ કોઈ ફરિયાદ કરી હતી રેગિંગ બાબતે? મૃતક દ્વારા કોઈ લેખિતમાં કે મૌખિકમાં કોઈ પણ ફેકલ્ટી, કોઈ પણ અન્ય વ્યક્તિ, કોઈ પણ વિદ્યાર્થી કોઈની સમક્ષ એ પ્રમાણેનું જાણ કરવામાં આવેલ ન હતી. સર, આ બાબતે રેગિંગ અત્યારે થાય તો વાંધો નહીં, પણ આમાં રેગિંગમાં એક જણનો જીવ ગયો છે અને ખાલી 6 મહિનાનું સસ્પેન્શન, આ કેટલું યોગ્ય છે? એન્ટી રેગિંગ કમિટીના હાજર તમામ સભ્યો દ્વારા જે બાબત હતી એમાં આ ફિઝિકલ એબ્યુઝ અને એના કારણે આ જે અપમૃત્યુ થયું એને સાંકળી શકાય એવા કોઈ નક્કર પુરાવા ન જોતા એની સાથે સાંકળવું નહીં અને આ મુજબ જે એમની જે ફરિયાદ મળી છે અને જે નિવેદનો મળ્યા છે તો એ ધ્યાને રાખી અને એના અંગે જે એમની માઇનોર જે રેગિંગની બાબત કહેવાય, જે વર્બલ એબ્યુઝ અને હ્યુમિલિએશન, એ વ્યાખ્યામાં જે આવે રેગિંગની એ અંતર્ગત જે જરૂરી સજા કહેવાય ક્વોન્ટમ એ નક્કી કરવામાં આવેલું છે. અને આ તમામ રિપોર્ટ અને આ જે નિર્ણય એ એન્ટી રેગિંગ કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવેલો છે. કોઈ એક વ્યક્તિગત નિર્ણય નથી, આ સમગ્ર કમિટીનો નિર્ણય છે અને એમાં તમામ મુદ્દાઓને અભ્યાસ કરી, તલસ્પર્શી અભ્યાસ કરી અને પછી આ પ્રમાણે નિર્ણય લેવામાં આવેલો છે. સાહેબ, પોલીસ ફરિયાદ થશે હવે અને પોલીસ ફરિયાદ થયા બાદ આ લોકો વિરુદ્ધ હવે કયા પગલાં? આમાં ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ એની જાણ કરવાની હોય છે પોલીસમાં, યુનિવર્સિટીમાં. એ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ 4 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થશે, કાયદેસર ગુનેગાર બનશે, તો હવે પછી એ લોકોના મેડિકલ પર એની શું હશે? આમાં FIR થયા પછી વિરુદ્ધ બાબત શબ્દ નહીં વાપરી શકાય. અત્યારે આ જે ઇન્સિડન્ટ જે છે એ અંતર્ગત જે ફરિયાદ કરવાની હોય તે અંગે જે પોલીસ અને સત્તાવાળાનું સાથેનું માર્ગદર્શન રાખી અને જે અંગેની જરૂરી જે ફરિયાદ કરવાની જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કરવાનો આવશે એ સંસ્થા તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એના પછી FIR થઈ ગયા પછી આ લોકોને મેડિકલ સર્ટિફિકેટ અન્ય કેટલા લોકો સાથે આવું કર્યું છે ખરી? આપણે એક પછી એક પ્રશ્ન આવે તો વધારે હું એમ કહું છું ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.